તો ફ્રેન્ડ આજે તો રસોડાની અંદર નવો કાર્યક્રમ ચાલી રહ્યો લાગે છે. હલ્દીનો પ્રોગ્રામ આજે તો. હા આજે તો હલ્દી છે. એ શું મિક્સ કરી? આ તો લીલી ડુંગળી છે, હા પછી લસણ, પેલું હુકું લસણ, લીલા મરચાં, આદુ એને કૂટી અને લીલું લસણ અને ડુંગળી છે એના વચ્ચે મિક્સ ચડવા દેવાનું અને વઘાર કરી. અને આ લીલી હળદર શેકી શેકી કરી અને આ વટોણા વટોણા કાજુ આ કાજુ અંદર નાખવા દહીં, આ ધોણા. છે. તો ફ્રેન્ડ અહીંયા તો હળદરની સબ્જીની આજે અમારી લીલી હળદરની સબ્જી છે અને રોટલા બાજરીના રોટલા જોઉં ને અનાજ હા બધી રોટલા શિયાળામાં હારી ગરમ કહેવાય. તમે ખાજો ને અમે આજે બનાવી આખા શિયાળા હોટ કાર્યક્રમ હવે બનાવી અડધો શિયાળો જતો રહે ને ટાઈમ નતો મળે. ટાઈમ નતો મળે. આ તો વળી તો ફ્રેન્ડ જેને લીલી હળદર ખાવી આવી જાય લીલી હળદર લીલી હળદર ખાવી તો ભાઈ હા રેડી. તો જેટલો આવી મેડમ આપણે તો લે જો સબ્જી તો થઈ જવાય છે અને રોટલા ચાવી રોટલા ચાલુ છે. આપણે અહીંયા તો જો સરસ મજાની સબ્જી લીલી હળદરની બની જઈ છે. અમારે ધોણા નાખવા બેસન લાગવું પડે સરસ એટલે નાખી દેતા એટલે આમ ધોઈને સમારીને જ મૂક્યા તૈયાર. હતા તૈયાર. સબ્જી થઈ ગઈ આપણી તૈયાર અને ગરમ ગરમ રોટલા પણ તૈયાર. તો ફ્રેન્ડ્સ આજે તો આપણે હળદરની સબ્જી બનાવી હતી અને બનાવી હ અને જો બની તૈયાર થઈ જઈને અમે જમવા બેસી જઈએ. તમને ના માલું થાળીમાં ચાલુ ને રેડી રેડી. તો હળદરની સબ્જી તૈયાર થઈ જઈશે આપણે. અને આ બાજરીના રોટલા બનાવ્યા છે ને હશે દૂધ. જેને જમવું હોય આવી જાય.